હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડીકે કિચન. ચાલો આજે આપણે છોલે પૂરી બનાવીએ. એકવાર તમે આ રીતે પૂરી બનાવશો તો એકદમ સોફ્ટ બનશે અને ખાવાની પણ ખૂબ મજા આવશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. એના માટે છોલેના જે ચણા આવે તેને મેં 12 કલાક પલાળી દીધા હતા. હવે તેને આપણે 1.5 કપ પાણી અને થોડું મીઠું અને ચપટી એવો ખાવાનો સોડા નાખીને આપણે બાફી લઈએ. બફાય ત્યાં સુધીમાં આપણે પૂરીનો લોટ બાંધી લઈએ. તો એના માટે ઘઉંનો જે રોટલીનો લોટ આવે એ લીધો છે. એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 3 ચમચી તેલ એડ કર્યું છે મોણ માટે. મોણ આપણું મુઠ્ઠી પડતું થઈ ગયું છે. તો હવે આપણે થોડું પાણી નાખીને લોટ બાંધી લઈએ. લોટ આપણે એકદમ કડક પણ નહીં અને રોટલી જેવો ઢીલો પણ નથી બાંધવાનો. લોટને હવે આપણે ઢાંકીને મૂકી દઈએ. ત્યાં સુધીમાં આપણે છોલે બનાવી લઈએ. તો પહેલાં આપણે તેના માટે ગ્રેવી બનાવી લઈશું. તો તેના માટે 1 ચમચો તેલ લેવાનો છે. તેમાં તજ, લવિંગ અને એલચી નાખવાના છે. 2 લીલા મરચાં અને થોડો આદુનો ટુકડો. 6 થી 7 ટમેટાને કટ કરીને આપણે તેમાં એડ કરી દઈશું. હવે મીઠું સ્વાદ પ્રમાણે એડ કરશું. અડધું ચમચી લાલ મરચું, ચપટી એવી હળદર, અડધી ચમચી ધાણા જીરું. બધું બરાબર આપણે મસાલા મિક્સ કરી લઈએ. હવે તેને ઢાંકીને ટમેટાં સોફ્ટ થાય ત્યાં સુધી આપણે ચડવા દઈશું. ટમેટાં આપણા એકદમ સોફ્ટ થઈ ગયા છે. પછી તેને મિક્સર જારમાં નાખીને તેની પેસ્ટ બનાવી લઈએ. એ પેસ્ટને આપણે ગાળી લઈએ. ગાળવાથી આપણી પેસ્ટ એકદમ સ્મૂથ તૈયાર થશે. હવે આપણે વઘાર કરી લઈએ. તો તેના માટે 2 ચમચા તેલ લેવાનું છે. પછી તેમાં જીરું અને થોડી હિંગ નાખીને આપણે તેનો વઘાર કરી લઈશું. પછી આપણે જે પેસ્ટ તૈયાર કરી હતી એ એડ કરી દઈએ. હવે આમાં તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે તેને ચડવા દેવાની છે. પછી તેમાં મીઠું થોડું નાખીએ. આપણે પહેલાં પણ એડ કર્યું છે બધા મસાલા, એટલે એ પ્રમાણે એડ કરવાનું. લાલ મરચું, ધાણા જીરું અને ટમેટાના ટેસ્ટને બેલેન્સ કરવા માટે અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ. તીખું તમે વધારે ઓછું કરી શકો છો. હવે આપણે તેને થોડીવાર ઢાંકીને ચડવા દઈશું. પછી તેમાં છોલે મસાલો છે એ 1 ચમચી એડ કર્યો છે. કસૂરી મેથીને આપણે મસળીને એડ કરી દઈશું. હવે 1.5 ચમચી જેટલું બટર. તમે ઘરનું માખણ પણ એડ કરી શકો છો. આપણા છોલે ચડી ગયા છે તો આપણે તેને એડ કરી દઈશું. છોલે બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે તેને ઢાંકીને 5 થી 10 મિનિટ સ્લો ફ્લેમ પર ચડવા દેવાના છે. 1 લીલું મરચું તેને વચ્ચેથી કટ કરીને એડ કરી દઈએ અને ઉપરથી લીલા ધાણા આપણે એડ કરી દઈએ. હવે બધું બરાબર મિક્સ કરી લઈએ. હવે આપણા છોલે તૈયાર થઈ ગયા છે. તો આપણે તેને ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ઢાંકી દઈએ. હવે આપણે પૂરી તૈયાર કરી લઈએ. લોટને એકવાર મસળી લેવાનો. પછી આપણે તેમાંથી પૂરી બનાવી લઈએ. પૂરી વણતી વખતે કોરો લોટ એડ ના કરવો પડે એ પ્રમાણે લોટ બાંધવાનો. આપણી પૂરી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે તેને તળી લઈશું. પૂરી આપણી તળાઈ ગઈ છે. એવી જ રીતે આપણે બીજી પૂરી પણ તૈયાર કરી લઈશું. હવે આપણે સર્વ કરી દઈએ. ઉપરથી લીલું મરચું અને આ આદુની મેં લાંબી ચિપ્સ કરીને કટ કરી હતી એ પણ ઉપરથી એડ કરી દઈએ. લીલા ધાણાથી આપણે ગાર્નિશ કરી લઈએ. તો તૈયાર છે આપણી છોલે પૂરી. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.